તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026 અને 27ના બજેટમાં શહેરની બે મહત્વની સંસ્થાઓ વીએસ હોસ્પિટલ અને એમજે લાઇબ્રેરી માટે મોટી જાહેરાતો કરાઈ છે। વીએસ હોસ્પિટલનું બજેટ વધારીને 212 કરોડ કરાયું છે, જ્યાં હવે 200ના બદલે 500 બેડ અત્યાધુનિક તેની સુવિધા મળશે। 177 કરોડના ખર્ચે નવી તબીબી સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે, સાધનો વસાવવામાં આવશે। તો બીજી તરફ એમજે લાઇબ્રેરી માટે 18.36 કરોડ ફાળવવામાં આવ્યા છે। લાઇબ્રેરીના ઓડિટોરિયમને ડોલ્બી સાઉન્ડ અને એલઈડી સ્ક્રીન સાથે આધુનિક બનાવવામાં આવશે, જ્યારે હિંમતલાલ પાર્ક પુસ્તકાલયનું 25 લાખના ખર્ચે રિનોવેશન કરાશે। જે સુવિધાઓ છે જે શહેરના નાગરિકો માટે કે જુદા જુદા વિભાગોમાં જે તબીબી સાધનો વસાવવા માટેનું રૂપિયા 1.62 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે। એની સાથે સાથે હોસ્પિટલમાં જે તમામ નવા કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ખરીદવા માટે 50 લાખ ફાળવવામાં આવે છે। એની સાથે સાથે વીએસ હોસ્પિટલમાં જે જરૂરી અને ઇમરજન્સી સારવાર માટે રૂપિયા 3 કરોડ ફાળવવામાં આવ્યા છે। એની સાથે સાથે જે સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ છે એના માટે 40 લાખ અને એની સાથે સાથે જે આરોગ્ય ભવન અને શેડની વ્યવસ્થા માટે રૂપિયા 25 લાખનો સુધારો કરી અને ફાળવવામાં આવ્યો છે।